હેલો ફ્રેન્ડ્સ, તો અમારી યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જોવાના છીએ ધોરણ 12 સમાજશાસ્ત્રનું સ્વાધ્યાય, પહેલા ચેપ્ટરનું સ્વાધ્યાય. તો જો સ્વાધ્યાય, જો આ પ્રશ્ન જે હું બતાવવાનો છું, જે પહેલો જ પ્રશ્ન છે, જે માર્ચ 2018માં 22માં 23 અને જુલાઈમાં 22માં આ પૂછાઈ ગયેલો છે એમ. જો પહેલો પ્રશ્ન જોઈએ. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. તો આપણે જોવાના છે, આ લોબા પ્રશ્નો છે, લાંબા પ્રશ્નો. ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવો. જો હું આખું ચેપ્ટર છે ને સમજાઈ ચૂક્યો છું. આખો ચેપ્ટરના 4 ભાગ બનાવી દીધા છે મેં. તો જો સમજવા માંગતા હોય તો એ 4 ભાગ જોઈ આવજો, અને પછી એમ ના કહેતા કે આ ગાયક ગામ સ્વાધ્યાય પતી જ ગયું. સ્વાધ્યાય તો પતાવવાનું જ છે, કેમ કે હવે હું તો સમજાવી દીધું છે, આખું ચેપ્ટર ચાલી ગયું છે. તો જે ક્વેશ્ચન હોય, જે તમારી મનની શંકા હોય, એ બધું જોઈ આવજો. 4 ભાગમાં છે, તો એ પહેલા 4 ભાગ જોઈ આવજો અને પછી સ્વાધ્યાય ઉપર આવજો. તો જુઓ, ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવો. ભારતીય સંસ્કૃતિ એ વિશ્વમાં સમન્વય અને સાતત્યનું સર્વોત્તમ ઉદાહરણ છે. હડપ્પીય સભ્યતાથી શરૂ કરીને વર્તમાન સમય સુધી ભારતીય સમાજમાં અનેક સાંસ્કૃતિક વિવિધતાઓ જોવા મળે છે. દરેક યુગમાં ભારત સંસ્કૃતિ ગતિવિધિઓથી ધમધમતો રહ્યો છે. વિવિધ તબક્કામાં સ્થળાંતરિત થઈને આવેલા વિવિધ સમુદાયોની જીવનશૈલીના કારણે ભારતમાં ભાતીગર સંસ્કૃતિ વિકાસ પામતી રહી છે. ભારતમાં ઉત્તરથી દક્ષિણ અને પશ્ચિમથી પૂર્વ એમ સમગ્ર ભારતના વિશાળ પ્રદેશમાં પ્રાદેશિકતાને આધારે સાંસ્કૃતિક વૈવિધ્ય જોવા મળે છે. દરેક પ્રદેશની સંસ્કૃતિ પોતાની આગવી ભાત ઊભી કરે છે અને સાથે સાથે અન્ય પ્રદેશની સંસ્કૃતિમાં ભાગીદાર થવા પ્રયત્ન કરે છે. પરિણામે સંસ્કૃતિ એકતા મજબૂત બને છે. ભારતીય સમાજની સંસ્કૃતિ વિવિધતા દેશ વિદેશમાં જાણીતી છે. તો આગળ જોઈએ આપણે. સમગ્ર ભારતના સાંસ્કૃતિક વૈવિધ્યને નીચે પ્રમાણે અનેક સ્વરૂપે જોઈ શકાય છે. તો જુઓ, પહેલા તો ઉત્સવો છે. ઉત્સવોમાં શું છે? સમગ્ર ભારતમાં દરેક પ્રદેશના તહેવારો અને ઉત્સવો અત્યંત ધામધૂમથી ઉજવવામાં આવે છે. જેમ કે દિવાળી છે, હોળી છે, નવરાત્રિ છે, દશેરા, ઈદ ઉલ ફિત્ર, રમઝટ, ક્રિસમસ, પતેતી, પછી ગુરુપર્વ, પછી વગેરે ધાર્મિક તહેવારો ઉત્સાહથી ઉજવવામાં આવે છે. કૃષિને વધાવતા ઉત્સવો જેવા કે અસમનો બિહુ, તમિલનાડુનો પોંગલ, કેરળનો ઓણમ, ઉત્તર ભારતમાં ઉજવાતો બૈશાખી વગેરે ઉજવવામાં આવે છે. પછી મહાવીર જયંતિ અને બૌદ્ધ પૂર્ણિમા પણ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. પછી આગળ જોઈએ આપણે ભાષા. ભારતમાં 22 ભાષાઓનું બંધારણ દરજ્જો આપવામાં આવ્યો છે. તો આગળ જોઈએ આપણે શું છે? ભારતમાં ભાષાઓ અને બોલીઓનું વૈવિધ્ય છે. જેમ કે બંધારણ મુજબ ભારતમાં 22 ભાષાઓ બંધારણીય માન્ય ભાષાનો દરજ્જો ધરાવે છે, જે આ પ્રમાણે છે. તો પહેલી અસમિયા, પછી બંગાળી, ગુજરાતી, હિન્દી છે, કન્નડ, છઠ્ઠી છે કશ્મીરી, મલયાલમ, મરાઠી. તો જેમ કે ઓડિયા, પંજાબી, સંસ્કૃત ભાષા. પછી 12મી ભાષા કઈ છે? તમિલ, તેલુગુ, ઉર્દુ, સિંધી, કોંકણી, મણિપુરી, નેપાલી, મેથિલી, બોડો, સંથાલી અને ડોંગરી. આવી બધી 22 ભાષાઓનો બંધારણીય દરજ્જો ધરાવવામાં આવે છે ભારતમાં. તો પછી જો આગળ શું છે? ભારત સંસ્કૃતિને ટકાવે છે
ભારત સંસ્કૃતિને ટકાવે છે. અને ભાષાઓ ભારતની આગવી ઓળખ છે. ભાષાઓ ભારતની આગવી ઓળખ છે. દરેક ભાષાઓમાં અનેક બોલીઓ છે. આથી કહેવાય છે, આ જો ઓપ્શનમાં પણ આવી શકે છે અને 5 માર્ક્સમાં પણ આ લખી શકો છો. 5 માર્ક્સમાં તમે છે ને તમારી જે મનમાં જે બધું છે ને એ બધું લખવાનું છે, મતલબ કે જે આના જ વિશે લખવાનું છે, પણ જે તમને ટોપિક વાઇઝ લખવાનું છે એમ. જો તમે આ બેઠું તૈયાર કરીને જો ગોખીને જશો ને તો કશું નહીં લખી શકો. તો તૈયાર કરીને જજો અને તમારી મનથી લખજો એમ. જો તમે ગોખીને જશો તો નહીં લખી શકો. તો આગળ જોઈએ આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર. ભાર્ગવે બોલી બદલાય. પછી આગળ જુઓ. પછી ત્રીજું છે પોશાક. પોશાકમાં શું છે? ભારતીય લોકોના પોશાકમાં અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે. પોશાકના કારણે દરેક પ્રદેશની ઓળખ ઊભી થાય છે. દાખલા તરીકે પંજાબી, રાજસ્થાની, ગુજરાતી વગેરે પોશાક. પછી બીજું શું છે? ધર્મ આધારિત પોશાકમાં પણ સાંસ્કૃતિક વૈવિધ્ય જોવા મળે છે. દાખલા તરીકે મુસ્લિમોમાં બુરખો, પછી શીખોમાં પાઘડી વગેરે વગેરે. આગળ જોઈએ શું છે. હવે ખોરાકની વાત. ખોરાકમાં શું છે? પ્રદેશના અનાજના ઉત્પાદનની અસર લોકોના ખોરાક પર પડે છે. દરિયાઈ કિનારાના પ્રદેશમાં ચોખા અને માછલી સરળતાથી પ્રાપ્ત થતા હોવાથી સમુદ્ર કિનારેના નજીકના રહેતા લોકોનો મુખ્ય ખોરાક ભાત અને માછલી છે. સમુદ્ર કિનારે રહેતા હોય ને, સમુદ્ર કિનારાના નજીક, તો તે લોકોનો મુખ્ય ખોરાક શું હોય છે? ભાત અને માછલી. પછી જે પ્રદેશમાં ઘઉં, જુવાર, બાજરી વગેરેનું ઉત્પાદન વધુ થાય છે, ત્યાં લોકોનો મુખ્ય ખોરાક ઘઉં છે. ત્યાં લોકોનો મુખ્ય ખોરાક શું છે? ઘઉં. પ્રાદેશિક ખોરાક વૈવિધ્ય સર્જે છે. દાખલા તરીકે પંજાબી, ગુજરાતી થાળી, સાઉથ ઇન્ડિયન ફૂડ વગેરે વગેરે. પછી ધાર્મિક વિચારધારા પણ ખોરાકમાં વૈવિધ્ય લાવે છે. દાખલા તરીકે જૈન ખોરાક. પછી જુઓ, આધુનિક સમયમાં પ્રાદેશિક ખોરાકે વૈશ્વિક ખોરાક ઊભી કરી છે. જો વૈશ્વિક ઓળખ ઊભી કરી છે. આગળ શું છે? જીવન નિર્વાહની રીતો. હવે જોવાના છે જીવન નિર્વાહની રીતો. આર્થિક પ્રવૃત્તિઓ દ્વારા માનવી પોતાની અને કૌટુંબિક જરૂરિયાતો સંતોષે છે. જીવન નિર્વાહની અનેક રીતો છે. વ્યક્તિ પોતાની શક્તિ અને કૌશલ્ય અનુસાર રોજીરોટી મેળવવા પ્રયત્ન કરે છે. રોજગારના કારણે માનવી એક સ્થળેથી બીજે સ્થળે સ્થળાંતરિત કરે છે. આ સ્થળાંતરના કારણે સંસ્કૃતિનો ફેલાવો થાય છે અને ભૌગોલિક સાંસ્કૃતિક વૈવિધ્યમાં વધારો થાય છે. પછી જો સ્થળાંતરના કારણે રાષ્ટ્રીય ઐક્યની ભાવના જળવાય છે. ઐક્ય એટલે શું? ઐક્ય એટલે શું? કોમેન્ટમાં લખજો જો 4 ભાગ જોયા હોય તો, અને જો તમને ખબર પડી હોય તો તમે કોમેન્ટમાં મને જણાવજો. મેં બધું બનાવ્યું છે એ તમને બધી જ ખબર પડી ગઈ છે એ હું માનીશ. પછી જો આ બધું હું 4 ભાગમાં સમજાઈ ચૂક્યો છું, તો 4 ભાગમાં જોઈ આવજો પહેલા. અને જો હજુ પણ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાલ બટન નીચે છે, સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો, તો એને પણ આસાનીથી અભ્યાસ પૂરો થઈ જાય. પછી જો ગુજરાતના ગરબા અને પતંગોત્સવ સ્થાનિક સ્તરેથી વૈશ્વિક સ્તર
પરના સાંસ્કૃતિક વૈવિધ્યના શ્રેષ્ઠ ઉદાહરણો છે. પછી જો આગળ આપણે શું જોવાના છે, ઓગસ્ટ 2020, જે હવે બીજો પ્રશ્ન આવવાનો છે તે ઓગસ્ટ 2020માં પૂછાઈ ગયેલો છે. ભારતમાં ધાર્મિક વૈવિધ્યની ચર્ચા કરો. તો જોઈએ ભારતમાં ધાર્મિક વૈવિધ્ય જોવા મળે છે. છેલ્લા અનેક વર્ષોમાં ભિન્ન ભિન્ન ધાર્મિક આચરણ કરતી પ્રજાઓ ભારતમાં આવીને સ્થાયી થઈ છે. આર્યોથી શરૂ કરીને હુણ, તુર્ક, મુગલ, પારસી, ડચ, ફ્રેન્ચ અને અંગ્રેજો ભારતમાં આવીને વસ્યા છે. તેઓ પોતાની સાથે તેમનો ધર્મ અને આગવી સંસ્કૃતિ લઈને આવ્યા હતા. આમ જગતના મુખ્ય ધર્મોના નાગરિકો ભારતમાં વસવાટ કરે છે. દરેક ધર્મ પોતાની આચાર સંહિતા, ધર્મ સ્થાન, ધર્મગ્રંથ, તહેવાર અને વ્રતો ધરાવે છે અને તેના આધારે પોતાની આગવી જીવનશૈલી રચે છે. ધ્યાન છે કે નહીં? તમારું મન આટલા જ રાખજો. જો અમે હવે સવારે વહેલા ઉઠીને આટલી બધી મહેનત કરતા હોય તો કોના માટે? તમારા જ માટે ને. અને પછી તમે જો ભણવા તૈયાર ના હોય તો પછી અમે શું કરી શકીએ? તો ભણવા ઉપર ધ્યાન આપો. અને જોઈએ હવે આગળ શું છે, ભારતના બધા ધર્મોમાં બંધુતાની ભાવના સમાયેલી છે. અનેક ધર્મોનું સહ અસ્તિત્વ પ્રજામાં એકબીજાની સંસ્કૃતિ અને લક્ષણોના સ્વીકાર સાથે ઉદારતા અને સહિષ્ણુતાની ભાવના વિકસાવે છે. આ પ્રકારની ધાર્મિક વિવિધતા એકતાનું સર્જન કરે છે. દરેક ધર્મની આધ્યાત્મિક બાબતોમાં સમાનતા દરેક ધર્મ નૈતિક આચરણ પર ભાર મૂકે છે. ભારતના ધાર્મિક સ્થળો કોઈ એક ધર્મના સ્થળો રહેવાને બદલે બધા ધર્મીઓને શ્રદ્ધાના સ્થળો બન્યા છે. જેમ કે દાખલા તરીકે વારાણસી, ઉજ્જૈન, મથુરા, દ્વારકા, અંબાજી, બુદ્ધિગયા, અમૃતસર, પછી અજમેર, તિરુપતિ, વૈષ્ણોદેવી વગેરે. ધાર્મિક વિવિધતાના કારણે દરેક ભારતીય પ્રત્યેક ધર્મના રીત રિવાજોને જાણે છે અને તેના ભાગ લઈને ઐક્યની ભાવના દર્શાવે છે. ઐક્ય એટલે શું? આ પણ કોમેન્ટ કરજો. જો ધ્યાન હોય તો તમારું જે 4 ભાગનું, તો ઐક્ય એટલે શું કોમેન્ટમાં જણાવજો. ભારતમાં હિન્દુ ધર્મીઓની વસ્તી સૌથી વધુ છે. આથી તેને બહુમતી સમુદાય કહે છે. તેને કયો સમુદાય કહેવામાં આવે છે? હિન્દુ ધર્મના લોકોને તો બહુમતી સમુદાય. પછી જો અન્ય ધર્મીઓની સરખામણીમાં ઇસ્લામ ધર્મના લોકોની વસ્તી વધુ છે. આમ લઘુમતી સમુદાય, આ શું કહેવાય? લઘુમતી સમુદાય કહેવાય. માં મુસ્લિમોની સંખ્યા સૌથી વધુ છે. ગુજરાતમાં પણ ભારતના જેવી સ્થિતિ છે. હિન્દુઓની વસ્તી સૌથી વધુ અને લઘુમતી સમુદાયોમાં મુસ્લિમોની વસ્તી વધુ છે. આંકડાકીય દ્રષ્ટિએ ધર્મ આધારિત વસ્તીનું પ્રમાણ ઓછું કે વધારે હોઈ શકે છે, પરંતુ રાષ્ટ્ર અને પ્રદેશ અનુસાર ધાર્મિક તહેવારોની ઉજવણી અને ધાર્મિક સ્થળોની મુલાકાતમાં ધાર્મિક બંધુતાની ભાવના જોવા મળે છે. આગળ શું છે? શાળાઓમાં બધા ધાર્મિક ઉત્સવોની ઉજવણી માટે રજા આપવામાં આવે છે, જે ધાર્મિક ઐક્ય દર્શાવે છે. હવે
આ કોષ્ટકમાં આપણે જોવાના છીએ ભારત અને ગુજરાતમાં જુદા જુદા ધર્મ પાળતા લોકોનું પ્રમાણ અને ટકાવારી જોવાના છીએ. આપણા ગુજરાતમાં વસ્તી જે ભારત અને ગુજરાતમાં જુદા જુદા ધર્મ પાળતા જે જુદા જુદા ધર્મોની કેટલી સંખ્યા છે, કેટલા ટકા છે, ટકા જોવાના છે. ટકા તો જો આ ક્રમ 1 થી તે 8 ધર્મ હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, અન્ય એટલે કે જે ધર્મમાં કોઈ ધર્મમાં માનતા ના હોય તેવા લોકો. પ્રમાણ મતલબ કે આ ટકાવારી લખેલી છે ભારતની અને આ ગુજરાતની ટકાવારી લખેલી છે. તો જો હિન્દુનું પ્રમાણ ભારતમાં કેટલું છે? 79.80. તો જો 69.80. પછી એમ જ ગુજરાતમાં જોવા જઈએ તો 88.57%. પછી ઇસ્લામ ધર્મોની ટકાવારી જોઈએ ભારતમાં તો 14.23%. એમ જ ગુજરાતમાં જોવા જઈએ તો 9.67%. પછી જો ખ્રિસ્તી ધર્મના લોકોનું ભારતમાં પ્રમાણ કેટલું છે? 2.30%. અને એ જ રીતે ગુજરાતમાં કેટલું છે? ધર્મના લોકોની ટકાવારી તો ભારતમાં કેટલી છે? 1.72%. પછી એ જ રીતે ગુજરાતમાં કેટલી છે? 0.10%. બૌદ્ધ ધર્મની ટકાવારી તો જો 0.70%. ભારતમાં 70% છે, મતલબ કે 0.70% છે બૌદ્ધ ધર્મની પ્રમાણ. પછી એ જ રીતે ગુજરાતમાં શું છે? 0.0. પછી જૈન ધર્મમાં શું છે? જૈન ધર્મનું પ્રમાણ ભારતમાં કેટલું છે? 0.37%. પછી એ જ રીતે 0.96%. પછી અન્ય આ જે ધર્મમાં કોઈ ધર્મમાં માનતા ના હોય તેવા લોકોની ટકાવારી તો જુઓ 0.67%. અને એ જ રીતે ગુજરાતમાં શું છે? 0.03. પછી આ એ જ રીતે છે અન્યમાં ગુજરાતમાં 24, ભારતમાં 0.24% અને ગુજરાતમાં 0.10%. તો આગળ જોઈએ આપણે શું છે. આપણે આ ટકાવારીની વાત કરી તો આગળ જોઈએ હવે બીજો પ્રશ્ન જોવાના છે. જુલાઈ 2019માં પૂછાઈ ગયેલો છે આ પ્રશ્ન. તો જો પ્રશ્ન નંબર 3. હવે આ છેલ્લો ક્વેશ્ચન છે, મતલબ કે જે લાંબા પ્રશ્નો છે ને એનો છેલ્લો પ્રશ્ન છે. 3 જ પ્રશ્નો છે, કદાચ જોઈ લઈએ. રાષ્ટ્રીય એકતાનો અર્થ સમજાવી તેના સહાયક પરિબળોની ચર્ચા કરો. પછી એમાં જ પણ ગ્રાઇડમાં શું આપેલું છે? અથવામાં આપેલું છે. રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળ તરીકે ભૌગોલિક પરિબળની સમુદાય સમજૂતી આપો. જો અહીંયા 2 ક્વેશ્ચનની ઉત્તર એક જ માં આપી દીધો છે એમ. તો જુઓ ભારતમાં સામાજિક, સાંસ્કૃતિક, ભૌગોલિક, ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક વગેરેમાં અનેક વિવિધતા છે. આ ઉપજૂથો વચ્ચે પરસ્પર સહકાર ભર્યા અને સુમેળભર્યા સંબંધો હોય તે અનિવાર્ય છે. અનિવાર્ય એટલે શું? કોમેન્ટ કરી દેજો. અનિવાર્ય એટલે શું? ભારતના નાગરિકો પરસ્પર એકબીજાને અને રાષ્ટ્રને વફાદાર હોય તે પણ અનિવાર્ય છે. રાષ્ટ્રીય એકતા માટે તમામ ભારતીયો રાષ્ટ્રના ધ્યેયોને પોતાના અંગત ધ્યેયો સમજે તે મહત્વનું છે. ભારતીય સમુદાયના વિકાસમાં કોમવાદ, આતંકવાદ, જ્ઞાતિવાદ, નક્સલવાદ, પ્રદેશવાદ, ભાષાવાદ, અલગતાવાદ વગેરે સમસ્યાઓ પડકારરૂપ છે. આ સમસ્યાઓને હલ કરીને રાષ્ટ્રીય એકતાના સ્થાપવી આવશ્યક છે. રાષ્ટ્રીય એકતાનો અર્થ જોવાના છીએ હવે આપણે. સમાજશાસ્ત્રી ડૉક્ટર જી એસ ધ્રુવ રાષ્ટ્રીય એકતાને મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા
ગણે છે. તેમના મત મુજબ રાષ્ટ્રના લોકો એકતા, દ્રઢતા અને સંબંધતાની ભાવના સામેલ છે, જેમાં લોકોના હૃદયમાં સામાન્ય નાગરિકની ધારણા તથા વફાદારીની ધારણા અને ભાવના જોડાયેલી છે. રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળો. રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળો નીચે પ્રમાણે છે. તો હવે આપણે જોવાના છીએ આગળ ભૌગોલિક પરિબળ. શું જોવાના છે? ભૌગોલિક પરિબળ. ભૌગોલિક પરિબળમાં શું છે? ભારતના ઋષિમુનિઓ અને રાજ્યકર્તાઓ ભૌગોલિક અને રાજકીય એકતાની સભાનતા ધરાવતા હતા. ઋગ્વેદમાં દર્શાવેલા ભારત વર્ષ, ચક્રવર્તી, એકાધિપતિ વગેરે નામ ભારતીય ભૌગોલિક એકતાનો આદર્શ વ્યક્ત કરે છે. ભારતમાં ધાર્મિક મંદિરો, પવિત્ર નદીઓ, પર્વતોના દર્શનો અને સ્નાનોની મહિમા છે. આથી આ બધા સ્થળોએ યાત્રાધામોની વિકાસ થયો છે. આ ધર્મસ્થળોની સાંસ્કૃતિક તથા રમણીય અને ખાવાના સ્થળો ભારતના લોકોને વિવિધ પ્રદેશોમાં પ્રવાસ કરવા માટે પ્રોત્સાહિત કરે છે, જેમાં કારણે ભૌગોલિક અને રાજકીય એકતા સ્થાપાય છે અને લોકો માતૃભૂમિ પ્રત્યે પ્રેમ અને દેશભક્તિ વ્યક્ત કરે છે. નાના મોટા રાજ્યોમાં વહેંચાયેલું ભારત એક દેશ તરીકે પ્રસિદ્ધ પામ્યું છે. ભારતની ભૌગોલિક વિવિધતા એ પ્રજાને જુદી જુદી પરિસ્થિતિઓમાં સાનુકૂળ થવાની અને પરસ્પર મૈત્રીભાવ રાખી એકતા સ્થાપિત કરવામાં શીખવ્યું. દુષ્કાળ, અતિવૃષ્ટિ, વાવાઝોડું, સુનામી અને ધરતીકંપ જેવી કુદરતી આફતોમાં વિવિધ પ્રદેશોના જુદી જુદી જ્ઞાતિ, ભાષા અને ધર્મ લોકોના પરસ્પર એકબીજાને મદદરૂપ થઈ વિવિધતામાં એકતા દર્શાવે છે. એકબીજાને મદદ કરીને એકતા દર્શાવે છે. પછી જો આગળ શું છે? બીજું, ભારતનું બંધારણ. હવે ભારતનું બંધારણ આવી ગયું. ભારત જેવા વૈવિધ્યભર્યા દેશમાં એકતા સર્જનાર પાયાનું પરિબળ એ તેનું બંધારણ છે. બંધારણ એ ભારતના સંઘ રાજ્યોને જોડતો લિખિત દસ્તાવેજ છે. ભારતના બંધારણ અમુકમાં સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક રાજ્યના સિદ્ધાંતો સ્વીકારવામાં આવ્યા છે. ન્યાય. કંટાળો જ નથી આવતો ને? હું આ બધું સમજાઈ ચૂક્યો છું, એટલે હું અત્યારે ગામ સ્પીડમાં ચલાવું છું, કેમ કે આ બધું હું ઓલરેડી 4 ભાગમાં હું પતાવી ચૂક્યો છું. આખું ચેપ્ટર જ પતાવી દીધેલું છે. તો મારે હવે સ્વાધ્યાયનું કહેવાય ને તો રિવિઝન જ કહેવાય આમ જોવા જઈએ તો. અને જો તમે સ્વાધ્યાય જ તૈયાર કરી નાખશો ને તો એ તમારા માટે સારું છે. એમ જો ન્યાય, પછી સ્વાતંત્ર્ય અને સમાનતા એ સંઘ રાજ્યના પાયા છે. ભારતના બંધારણમાં સમાનતા અધિકારમાં ધર્મ, જ્ઞાતિ, લિંગ કે જન્મસ્થળના કારણે ભેદભાવ પર કાયદા દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભારતનું બંધારણ તેમાં નાગરિકોને વ્યક્ત ગૌરવની તથા રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની ખાતરી આપીને તેમનામાં ભાતૃભાવના દ્રઢ બનાવે છે. ભારતમાં ધર્મનિરપેક્ષ રાજ્ય એટલે કે ભારતનો કોઈ
રાજ્ય ધર્મ નથી, ભારતનો કોઈ રાજ્ય ધર્મ નથી. બંધારણ બધા ધર્મોને સમાન આદર અને રક્ષણ આપે છે. આ શું કહેવા માંગે છે ખબર છે? બંધારણ જે છે ને, બંધારણ બધા જ ધર્મોને સમાન આદર અને રક્ષણ આપે છે. એવું નથી કે હિન્દુનો કોઈ અલગ કાયદો છે અને મુસ્લિમનો કોઈ અલગ કાયદો છે. જો ભારતમાં રહે છે બધા અલગ અલગ ધર્મો, તો એમનો જે કાયદો માનવામાં આવે છે એ કાયદો સમાન જ હોય છે એમ, અને આદર અને રક્ષણ આપે છે એમ. ભારતનું બંધારણ તમામ નાગરિકોને મુક્તપણે ધર્મ મનાવવાનો, પાળવાનો તથા તેનો પ્રચાર કરવાનો અધિકાર છે. તે જે અલગ અલગ ધર્મના, આપણા ઇન્ડિયામાં જે અલગ અલગ ધર્મના લોકો રહે છે તેમને જો શું પારવાનો મતલબ કોઈને ધર્મ બદલવો હોય તો તે કરી શકે છે. પછી તેનો છે ને પ્રચાર કરી શકે છે, તેનો પ્રચાર પણ કરી શકે છે. પછી એ ધર્મનો એ બધું. ભારતના કોઈ પણ સ્થળે વસવાટ કરતા નાગરિકોને પોતાની ભાષા, લિપિ કે સંસ્કૃતિનું જતન કરવાનો અને જાળવવાનો અધિકાર બંધારણ આપે છે. ભારતમાં બંધારણને આપેલા આ અધિકારો રાષ્ટ્રીય એકતાના ઘડતરમાં પ્રાથમિક ભૂમિકા ભજવે છે. તો આગળ જોઈએ આપણે શું છે. હવે આવી નાગરિકોની ફરજો. નાગરિકો ભારતમાં જે રહે છે તેમની ફરજો શું છે? જુઓ, નાગરિકોની ફરજો. ભારતના નાગરિકોની ફરજોમાં રાષ્ટ્રીય એકતા જોવા મળે છે. ભારતના નાગરિકોની ફરજો નીચે પ્રમાણે છે. તો હવે આપણે જવાબ જોવાના છીએ. તમામ નાગરિકો એ રાષ્ટ્રને વફાદાર રહેવું અને તેના આદર્શો, સંસ્થાઓ તથા રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજનો આદર કરવો, સન્માન કરવું, આદર કરવું. સ્વતંત્રતાની લડતને પ્રેરણા આપનાર આદર્શોને સન્માનિત કરી તેનું પાલન કરવું. ભારતના સાર્વભૌમત્વ, એકતા, અખંડિતતાનું રક્ષણ કરવું. દેશના રક્ષણમાં મદદ કરવી અને રાષ્ટ્રીય સેવાઓ કરવી. ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અને સાંપ્રદાયિક તફાવતોથી રહેવું. ભારતના તમામ નાગરિકોમાં સુમેળ અને બંધુત્વની ભાવના વિકસે તે માટે પ્રયત્નો કરવામાં આવે છે. પછી મહિલાઓના ગૌરવ સન્માનિત કરે તેવા વ્યવહારો કરવા. પછી ઉપર દર્શાવેલ નાગરિક ફરજો રાષ્ટ્રીય એકતા સર્જનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત નીચે જણાવેલા પરિબળો રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં સહાયક નીવડે છે. પછી જો જેમ કે કાયદો, પહેલો છે કાયદો, પછી લોકશાહી પ્રણાલી છે, પછી રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન, પછી રમતગમતની પ્રવૃત્તિઓ, સમૂહ સંચારના માધ્યમો, વાહન વ્યવહારના સાધનો તથા પરસ્પરાવલંબન અને સંયોગીકરણ. પછી હવે આવી ગયો બીજો ક્વેશ્ચન. તો મારું ગળું વધારે સુકાય છે તો હું પાણી પી આવું થોડી. તો જુઓ, આપણે જોવાના છીએ હવે ક્વેશ્ચન નંબર 2. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. હવે મુદ્દાસર ઉત્તર લખવાનો છે. આ ક્વેશ્ચન કદાચ જે આ પ્રશ્નો છે ને તો 3 ગુણના હશે. તો જો, ભારતમાં અને ગુજરાતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ અનુસૂચિત જનજાતિ પ્રમાણ. અનુસૂચિત જનજાતિ એટલે બોલો, અનુસૂચિત જનજાતિ એટલે શું? SC કા ST કા પછી OBC?
અનુસૂચિત જનજાતિને કઈ રીતે ઓળખવામાં આવે છે, જેમ કે SC કે ST કે OBC, તો કોમેન્ટમાં લખજો. તો જો હવે આપણે ઉત્તર, તો જવાબ જોવાના છે એનો. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં અનુસૂચિત જનજાતિનું પ્રમાણ નીચે પ્રમાણે છે. વર્ષ 2011 અનુસૂચિત જનજાતિઓની જનસંખ્યા 10,42,81,034. આટલી સંખ્યા તેમની જનસંખ્યાનું કુલ વસ્તીમાં અનુસૂચિત જનજાતિઓની વસ્તી કેટલા ટકા છે? જો ટકામાં જોવા જઈએ તો 8.60%. કેટલા? 8.60%. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં અનુસૂચિત જનજાતિનું પ્રમાણ નીચે પ્રમાણે છે. 2011ની વસ્તી. હવે તો અનુસૂચિત જનજાતિ શેની વાત છે? હવે ગુજરાતમાં. આ આપણે વાત કરી હતી તે ઇન્ડિયામાં એટલે ભારતમાં વાત કરીએ. હવે ગુજરાતમાં તેમનું પ્રમાણ જોવાના છે 2011ની વસ્તી ગણતરી મુજબ. તો અનુસૂચિત જનજાતિઓની જનસંખ્યા 1,17,174. કુલ વસ્તીમાં અનુસૂચિત જનજાતિઓની વસ્તી 14.75%. કેટલી? 14.75% છે ગુજરાતમાં. તો જો શું થયું? બીજો ક્વેશ્ચન આવી ગયો. હવે જુલાઈ 2022માં પૂછાઈ ગયેલો છે આ ક્વેશ્ચન. તો જો લોકશાહી પ્રણાલી રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન કેવી રીતે રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે તે સમજાવો. તો તેનો જવાબ આપેલો છે ઉત્તર છે લોકશાહી પ્રણાલી રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન નીચે અનુસાર રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે. લોકશાહી પ્રણાલી. હવે આપણે જોવાના છે લોકશાહી પ્રણાલી. તો લોકશાહી પ્રણાલીમાં શું છે? ભારતની લોકશાહી પ્રણાલી, શાસન પ્રણાલી રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળ છે. ભારતમાં લોકસભા તથા રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ યોજવામાં આવે છે. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવી કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, પછી ગ્રામ પંચાયત અને નગર નિગમો તથા નગરપાલિકાઓની ચૂંટણીઓ પણ યોજવામાં આવે છે. આ ચૂંટણીઓ 18 વર્ષના થઈ ગયા હોય તો તમે વોટમાં ઉમેદવાર થઈ શકો છો, એમ વોટ આપી શકો છો. 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકોને કોમ, જાતિ, જ્ઞાતિ, ભાષા, પ્રદેશ કે લિંગના ભેદભાવ વગર સમાન રીતે મતદાનનો અધિકાર છે. સમાન મતદાન અધિકાર એ રાષ્ટ્રીય એકતા મોટું અતિ આવશ્યક પરિબળ છે. ભારતના તમામ નાગરિકો કોઈ પણ રાજકીય પક્ષ કે અપક્ષ તરીકે ચૂંટણીઓમાં ઉમેદવારી કરવામાં અધિકાર ધરાવે છે. પક્ષ અને અપક્ષ. તો આ કોમેન્ટમાં મને કહેજો કે પક્ષ એટલે શું અને અપક્ષ એટલે શું. બહુ પ્રશ્નો પૂછું છું, એમ ના વિચારતા હું આ બધું સમજાઈ ચૂક્યો છું એટલે પૂછું છું આ બધું. જો તમને યાદ હોય તો લખી જ દેજો કોમેન્ટમાં. પછી જો આ રાષ્ટ્રીય પક્ષો પોતાના પક્ષોમાં તેના કાર્યકરો અને મતદારોને આકર્ષવાનો પ્રયત્ન કરે છે. આ રાષ્ટ્રીય પક્ષોની વિચારસરણીમાં તફાવત હોય છતાં તેમનું ધ્યેય કોઈ પણ જ્ઞાતિ, જાતિ, ધર્મ કે પ્રદેશના ભેદભાવ વિના મતદારોને આકર્ષવાનું હોય છે. આમ રાષ્ટ્રીય પક્ષો એક પ્રકારની રાષ્ટ્રીય એકતા લાવવા માટેનું પ્રેરક બળ પૂરું પાડે છે. તો અગર જોઈએ આપણે રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન. હવે આપણે શું જોવાના છે? રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન.
શરદી થઈ ગઈ છે એટલે સ્વાતંત્ર્ય દિન, પ્રજાસત્તાક દિન વગેરે રાષ્ટ્રીય પર્વની ઉજવણી ઉત્સાહથી કરવામાં આવે છે. રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ભારતના તમામ નાગરિકો જોડાયેલ છે. ઉજવણીમાં પ્રસ્તુત થતા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં અને ભારતના સૈનિકોની પરેડમાં રાષ્ટ્રીય એકતાના અદ્ભુત દર્શનો થાય છે. ભારતીય ફિલ્મોમાં રાષ્ટ્રીય ફિલ્મ સમારોહમાં રાષ્ટ્રીય સ્મારકો અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં રાષ્ટ્રીય એકતાના દર્શન થાય છે. શાળાઓ, વિદ્યાલયો અને મહાવિદ્યાલયોમાં ચાલતી સ્કાઉટ ઘર ગાઉ ગાઈડ થોડું ચલવી લેજો, શરદી થઈ ગઈ છે એટલે નાક ભરાઈ જાય છે. રાષ્ટ્રીય સેવા યોજના, નેશનલ કેડેટ કોર્સ એનસીસી, નેશનલ કેડેટ કોર્સ એટલે કે એનસીસી પ્રવૃત્તિઓ અને તેની વિવિધ શિબિરો રાષ્ટ્રીય પ્રેમ અને રાષ્ટ્રીય એકતાના સંદેશાઓ યુવાઓને આપે છે. ભારત રત્ન, પછી પદ્મભૂષણ, પદ્મશ્રી વગેરે નાગરિક સન્માન એવોર્ડ, રાજીવ ગાંધી ખેલ રત્ન, દ્રોણાચાર્ય, અર્જુન અને ધ્યાનચંદ્ર જેવા રમતગમતના એવોર્ડ, પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, વીર ચક્ર, અશોક ચક્ર, કીર્તિ ચક્ર, શૌર્ય ચક્ર વગેરે ભારતીય સેનાના એવોર્ડ તથા બહાદુરી અને સાહિત્યિક ક્ષેત્ર અપાતા વિવિધ એવોર્ડ દેશની સેવા બદલ આપવામાં આવે છે. કલાકાર, વૈજ્ઞાનિકો, સૈનિકો, શિક્ષકો, સમાજસેવકો વગેરે વિશિષ્ટ વ્યક્તિઓ સન્માનિત કરીને રાષ્ટ્રીય ચેતના ઊભી કરવામાં આવે છે. તો આગળ આપણે જોઈએ હવે પ્રશ્ન નંબર 3 આવી ગયો. વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનો રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે. સમજાવો. તો એનો ઉત્તર છે ભારત ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતાઓ ધરાવતો વિશાળ દેશ છે. વાહન વ્યવહારના સાધનો. ભારતના વાહન વ્યવહારના સાધનો એ ભારતના દરેક નાગરિકને જોડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જેમ કે વાહન વ્યવહારની સાધનોના કારણે પ્રાદેશિક વૈવિધ્ય ધરાવતા લોકો વચ્ચે આદાન પ્રદાન શક્ય બન્યું છે. પ્રાદેશિક આદાન પ્રદાનના કારણે પ્રાદેશિક વિવિધતા ધરાવતા લોકો વચ્ચે એક જ રાષ્ટ્ર નાગરિક હોવાની ભાવના દ્રઢ બની છે. ભારતીય રેલવે વિશ્વનું સૌથી મોટું રેલવે નેટવર્ક 1,15,000 કિલોમીટર આંકડો યાદ રાખજો ધરાવે છે. દરરોજ આશરે 23 મિલિયન લોકો રેલવેની મુસાફરી કરે છે. ભારતીય રેલવે ભારતના બધા રાજ્યો અને પ્રદેશોને એકબીજા સાથે નિયમિત રીતે જોડે છે. ભારતીય વિમાન સેવાઓ પણ ભારતના બધા મોટા નગરોને એકબીજા સાથે જોડે છે. જેવા પરિણામે ઝડપી વાહન વ્યવહાર શક્ય બન્યો છે. નોકરી, વ્યવસાય, ધંધો, રોજગાર, શિક્ષણ, પ્રવાસ વગેરે કારણે દેશના નાગરિકો વાહન વ્યવહારના
વાહન વ્યવહારના સાધનોની મદદથી એકબીજાની નજીક આવે છે, જે પરોક્ષ રીતે રાષ્ટ્રીય એકતામાં ઉપયોગી બને છે. તો જો આગળ શું? સંદેશા વ્યવહારના સાધનો. હવે સંદેશા વ્યવહારના સાધનો વર્તમાનપત્રો, રેડિયો, ટેલિવિઝન, કમ્પ્યુટર, સેલફોન, પોસ્ટરો, પછી સામયિકો, પછી ફિલ્મ, વિડીયો વગેરે સમૂહ સંચારના સાધનો રાષ્ટ્રીય એકતા સર્જવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સમૂહગાન, સમૂહ નૃત્ય વગેરે દ્વારા રાષ્ટ્રીય એકતા લાવવામાં મદદ કરે છે. ટેલિવિઝન પર દર્શાવતા સ્વતંત્ર દિન અને પ્રજાસત્તાક દિન ઉજવણીના વિવિધ કાર્યક્રમો નાગરિકોમાં રાષ્ટ્રીય પ્રેમ ઉત્પન્ન કરે છે. ટેલિવિઝન દ્વારા આતંકવાદ, નક્સલવાદ, કોમવાદ, જ્ઞાતિવાદ, ભાષાવાદ, પ્રદેશવાદ વગેરે સમસ્યાઓનો ધારાવાહિક, ફિલ્મ કે સમાચારના કાર્યક્રમોમાં જોડી લઈને દેશના નાગરિકોને આવી સમસ્યાઓ સામે સાચી સમજ આપવામાં આવે છે. પરિણામે દેશના નાગરિકોનું મનોવલણ રાષ્ટ્રપ્રેમ તરફ ઘડાય છે. આમ સંદેશા વ્યવહારના સાધનોમાં પ્રકાશિત અને પ્રસારિત થતા કાર્યક્રમો નાગરિકોમાં રાષ્ટ્ર એકતાની ઊભી કરે છે, જે રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે. હવે ક્વેશ્ચન નંબર બીજો આવી ગયો છે. તો જો ઓગસ્ટ 2020માં પૂછાઈ ગયું છે, ભારતમાં કઈ વિવિધતા જોવા મળે છે? ભારતમાં કઈ વિવિધતા જોવા મળે છે? તો જવાબ જુઓ. ભારતમાં સાંસ્કૃતિક, વસ્તી વિષયક અને ધાર્મિક વિવિધતાઓ જોવા મળે છે. ભારતમાં લોકોની રહેણી કરણી, જીવનશૈલી, પહેરવેશ, આર્થિક પ્રવૃત્તિ, રિવાજો, ઉત્સવો, તહેવારો, ભાષા, તીર્થધામ વગેરે અનેક પ્રકારનું સાંસ્કૃતિક વૈવિધ્ય જોવા મળે છે. ભારતમાં વય જૂથ, લિંગ પ્રમાણ, ગ્રામીણ અને શહેરી વસ્તી પ્રમાણ, સાક્ષરતા, ધાર્મિક જૂથો, ભાષાકીય જૂથો, જાતિ પ્રમાણ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ SC, ST, OBC, જન્મ પ્રમાણે પછી મૃત્યુ પ્રમાણ, સ્થળાંતરિત લોકોનું પ્રમાણ વગેરે વસ્તી વિષયક વૈવિધ્ય જોવા મળે છે. ભારતમાં જગતના મુખ્ય ધર્મોના પ્રત્યેક ધર્મના નાગરિકો વસવાટ કરે છે. દરેક ધર્મ પોતાની આચાર સંહિતા ધરાવે છે. દરેક ધર્મના લોકો તેમના ધર્મસ્થાનો, ધર્મગ્રંથો, ધાર્મિક તહેવારો અને વ્રતો અનુસાર પોતાની જીવનશૈલીને રચે છે. આમ ભારતમાં ધાર્મિક વૈવિધ્ય જોવા મળે છે. તો જો આગળ જોઈએ આપણે. હવે બીજો ક્વેશ્ચન આવી ગયો માર્ચ 2020માં અને જુલાઈમાં 2022માં પૂછાઈ ગયેલો છે ક્વેશ્ચન. ભારતમાં બોલાતી કોઈ પણ 5 ભાષાના નામ આપો. ભારતમાં કેટલી ભાષાઓ બોલાય છે? કેટલી ભાષાઓનું બંધારણીય દરજ્જો ધરાવવામાં આવે છે? કોમેન્ટમાં બતાવજો. તો જો ભારતમાં બોલાતી કોઈ પણ 5 ભાષાના નામ આપો. તો જેમ કે ભારતમાં બોલાતી 5 ભાષાના નામ આ પ્રમાણે છે. જેમ કે ગુજરાતી, હિન્દી, પંજાબી, સંસ્કૃત અને ઉર્દુ. આ 5 ભાષાઓ ભારતમાં બોલાય છે. મતલબ કે જો પછી આગળ જોઈએ આપણે શું છે. બીજો ક્વેશ્ચન આવી ગયો હવે માર્ચ 2020માં પૂછાઈ ગયેલો છે. રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપો. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપતા જણાવે છે કે રાષ્ટ્રીય એકતા એક મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા છે, જેના દ્વારા બધા લોકોના દિલમાં એકતાની ભાવના, સમાન નાગરિકતાઓનો અનુભવ તથા રાષ્ટ્ર પ્રત્યે
નિષ્ઠા અને પ્રેમની ભાવના વિકસિત કરી શકાય? પછી બીજો ક્વેશ્ચન જોઈએ આપણે. જુલાઈ 2019 માર્ચ 2022 પૂછાઈ ગયેલો છે. ચોથો, ભારતના વિકાસમાં કઈ કઈ સમસ્યાઓ અવરોધક છે? પછી જો આનો જવાબ છે ભારતના વિકાસ કે પ્રગતિમાં કોમવાદ, આતંકવાદ, જ્ઞાતિવાદ, નક્સલવાદ, પ્રદેશવાદ, ભાષાવાદ, અલગતાવાદ વગેરે સમસ્યાઓ અવરોધક છે. પછી 5, પ્રાચીન કાળમાં ભારતની ભૌગોલિક એકતા માટે કયા નામો વપરાતા હતા? તો જો પ્રાચીન કાળમાં ભારતની ભૌગોલિક એકતા માટે ભારત વર્ષ, ચક્રવર્તી, ઐક્યાધિપતિ પછી વગેરે નામો વપરાતા હતા. પછી આગળ જોઈએ. માર્ચ 2022 અને જુલાઈ 2023 આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. ભારતના નાગરિક એવોર્ડ કયા કયા છે? ભારતના નાગરિક એવોર્ડ કયા કયા છે? તો જો ભારત રત્ન, પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રી વગેરે ભારતના નાગરિક એવોર્ડ છે. પછી આગળ જોઈએ. ભારતમાં અપાતા રમતગમતના એવોર્ડ કયા કયા છે? હવે ભારતમાં રમતગમતના એવોર્ડોની વાત કરી તો જો ભારતમાં અપાતા રાજીવ ગાંધી ખેલ રત્ન, દ્રોણાચાર્ય અર્જુન, પછી ધ્યાનચંદ્ર વગેરે રમતગમતના એવોર્ડ છે. શું કયા કયા એવોર્ડ? જો રાજીવ ગાંધી ખેલ રત્નમાં દ્રોણાચાર્ય અર્જુન, ધ્યાનચંદ્ર વગેરે રમતગમતના એવોર્ડ છે. પછી જો આગળ શું છે? આ ક્વેશ્ચન વધારે પૂછાઈ ગયેલો છે. જુલાઈ 2018, 2019, ઓગસ્ટ 2020, માર્ચ 2023 આ ક્વેશ્ચન એટલી વાર પૂછાઈ ગયેલો છે. ભારતમાં અપાતા ભારતીય સેનાના એવોર્ડ કયા કયા છે? ભારતીય સેનાના એવોર્ડ કયા કયા છે? જો ભારતમાં અપાતા પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, વીર ચક્ર, અશોક ચક્ર, કીર્તિ ચક્ર, શૌર્ય ચક્ર વગેરે ભારતીય સેનાના એવોર્ડ છે. ભારતીય સેનાના એવોર્ડ છે. તો જો કરું છે. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. હવે એક વાક્યમાં જવાબ આપવાના છે આપણે. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં મહિલા અને પુરુષોનું પ્રમાણ જણાવો. તો જો ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં મહિલાઓનું પ્રમાણ 48.49%, પુરુષોનું પ્રમાણ 51.51% છે. પુરુષોનું પ્રમાણ કેટલું છે? 51.51% અને મહિલાઓનું પ્રમાણ કેટલું? 48.49%. પછી જો આગળ શું છે? ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતની વસ્તી કેટલી છે? હવે ગુજરાતની વસ્તી ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતની કુલ વસ્તી 6,04,39,692 છે. પછી જો આગળ શું છે? આગળ જોઈએ. ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ લિંગ પ્રમાણ કયા પ્રદેશમાં છે? ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ લિંગ પ્રમાણ કેરળ પ્રદેશમાં છે. ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછું લિંગ પ્રમાણ કયા પ્રદેશમાં છે? સૌથી ઓછું લિંગ પ્રમાણ ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછું લિંગ પ્રમાણ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દીવમાં છે, જે 618 છે. પછી આગળ જોઈએ. ગુજરાતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ અનુસૂચિત જનજાતિ પ્રમાણ
અનુસૂચિત જનજાતિ એટલે શું? એસટી, એસસી, ઓબીસી. હું આ બીજી વાર ક્વેશ્ચન પૂછ્યો તો મને કોમેન્ટમાં કહી દેજો. સૌથી વધુ કયા જિલ્લામાં છે? ડાંગ જિલ્લો હશે કદાચ, હે ને? ગુજરાતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ અનુસૂચિત જનજાતિનું પ્રમાણ સૌથી વધુ ડાંગ જિલ્લામાં છે, જે 94.65% બતાવેલું છે. તો જો આપણે હવે વિકલ્પો જોવાના છે. વિકલ્પોમાં શું છે? માર્ચ 2019, 2020 અને જુલાઈ 2020માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન, મતલબ કે વિકલ્પ આવ્યો. તો જો ભારતમાં સૌથી વધુ કયા ધર્મના લોકો વસવાટ કરે છે? તો આ તો ઇઝીલી આસાન છે, એ તો નાના છોકરાને પણ આવડે. તો કયું? હિન્દુ. તો જો અગર જોઈએ આપણે, અગર શું છે? બીજો ક્વેશ્ચન જુલાઈ 2023માં પૂછાઈ ગયેલો છે આ બીજો ક્વેશ્ચન. તો જો ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી કયા રાજ્યમાં વસવાટ કરે છે? તો ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ વસ્તી વસવાટ કરે છે. જો ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી કયા રાજ્યની વાત છે, કયા રાજ્યમાં વસવાટ કરે છે? તો ઉત્તર પ્રદેશમાં. તો જો આગળ જોઈએ, જુલાઈ 2023માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? તો ઉત્તરાખંડ. કયું? ઉત્તરાખંડ. ઉત્તરાખંડમાં સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય છે, સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય. તો હવે બીજો ચોથો ક્વેશ્ચન જોઈએ આપણે. ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સરેરાશ લિંગ પ્રમાણ કેટલું છે? લિંગ પ્રમાણ પૂછ્યું છે. તો લિંગ પ્રમાણ 940. કેટલું છે? 940. તો આગળ જોઈએ આપણે. ભારત દેશ કેટલા ચોરસ કિલોમીટર ભૌગોલિક ક્ષેત્રમાં ફેલાયેલું છે? તો આનો જવાબ પેલા ગેસ કરો, કયો આવશે? તો જોઈએ, આનો જવાબ એ આવશે, 32,87,263 કિલોમીટર. પછી ભારતનું રેલવે નેટવર્ક કેટલા કિલોમીટર છે? ગેસ કરો, ગેસ કયો આવશે? એવું હોય તો વિડીયો સ્ટોપ કરીને જોજો. તો જોઈએ શું આવે. આ તો ઇઝીલી જ છે, આ આંકડો પણ ઇઝીલી છે, આંકડો પણ આસાન છે. જો આમાં પણ એ જ આવશે, 1,15,000 કિલોમીટર. તો બીજું જોઈએ ક્વેશ્ચન આપણે શું છે. જુલાઈ 2018, 2022, 2023, માર્ચ 2022માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. તો જો વિશ્વમાં સૌથી મોટું રેલવે નેટવર્ક કયા દેશમાં છે? આસાન, એકદમ આસાન પ્રશ્ન. બોલો કયો આવશે? હા તમને જ કહું છું કયો આવશે, ક્યાં ધ્યાન છે? તો જુઓ આમાં શું આવશે? ભારત. ભારત જવાબ આવશે. પછી જુલાઈ 2019, 2022, માર્ચ 2023, આ છેલ્લો વિકલ્પ છે. ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ. ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયા? તો આ ક્વેશ્ચન છે ને, વિકલ્પ તમે લખજો, તમે આનો આન્સર આપજો કોમેન્ટમાં. તો આજનું લેક્ચર આપણે આટલા સુધી રાખીએ. તો મળીએ હવે બીજા ચેપ્ટરમાં. જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી દેજો, અને જો સબસ્ક્રાઇબ હજુ ના કર્યું હોય તો નીચે લાલ બટન દેખાય જ છે, સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો, તો એને પણ આસાનીથી ભણવામાં કોઈ દિક્કત વગર બની શકે એમ. કોઈ પછી જો તમારે આ જે હું બધા બનાવ્યું આખું જે સ્વાધ્યાય, તો આની જો તમારે પીડીએફ જોઈતી હોય તો કોમેન્ટમાં લખજો પીડીએફ. તો તમારા ડિસ્ક્રિપ્શનમાં કોમેન્ટમાં જે આપેલી છે પીડીએફ, તો તમને કોમેન્ટ કરવાનું છે ખાલી પીડીએફ, તો તમને પીડીએફ મળી રહેશે આસાનીથી લખવા માટે. તો આજનું લેક્ચર આપણે આટલા સુધી રાખીએ. તો મળીએ હવે બીજા ચેપ્ટરમાં.